આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં શિક્ષક તેમજ ક્લાસરૂમનો અભાવ। મછાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના કહ્યા મુજબ બાલવાટિકાથી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામમાંથી અવરજવર રસ્તો ન હોવાથી આશરે 1.5 થી 2 કિલોમીટર મેઇન રોડ પર જ્યાં ભારે વાહનોની અવરજવર રહે છે ત્યાંથી સ્કૂલે જવું પડે છે। દુઃખદ વાત છે કે મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં 225 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે, જ્યાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ થઈ રહેલ છે, પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે 4 જ ક્લાસરૂમ હોવાથી એક ક્લાસમાં એ પણ પ્રિન્સિપલના રૂમમાં બાલવાટિકાથી લઈને ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે। જે રૂમમાં કોમ્પ્યુટર લેબ આવેલ છે તે રૂમમાં પણ જગ્યાનો અભાવ હોવાના કારણે આખો દિવસ 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે। અભ્યાસ કરાવવા માટે પણ સરકાર માન્ય 4 શિક્ષકની નિમણૂક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના શિક્ષણ મેળવેલ 2 થી 3 વ્યક્તિ બાળકોનું ભણતર બગડે નહીં, જેના કારણે વિનામૂલ્ય સેવાના ભાગરૂપે ગામના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે એક જ રૂમમાં 3 વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ઘણી તકલીફ પડે છે, જેથી અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમને ભણતર માટે નવા રૂમ બનાવી આપો તેમજ અમારી સ્કૂલમાં અમને અભ્યાસ કરાવવા માટે શિક્ષકોની ભરતી કરી આપો, એવું વિદ્યાર્થીઓ અને ગામ લોકોનું કહેવું છે। મારું નામ ઇબ્રાહિમ ઇસ્માઇલ પટેલ, મચ્છાસરા ગામનો રહેવાસી છું। હવે અહીંયા સ્કૂલમાં છોકરાઓને બેસવા માટે રૂમ નથી, તો જે છોકરાઓએ જણાવી એ હકીકત સાચી છે અને ટીચરોનો અભાવ છે। તો વહેલી તકે અમે સરકારશ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય। સ્કૂલ માટે તમે અગાઉ કોઈ સરકારને જાણ કરી હતી ખરી? હા, 2 વર્ષથી જાણ કરેલી છે અને સ્કૂલના રૂમ બનાવવા માટે 2012થી અમે જાણ કરેલી છે। માહિતી એવી મળી રહેલી છે કે અહીંયા આગળ જે વિનામૂલ્યે કંઈ શિક્ષકો અભ્યાસ આપે છે તે માહિતીને લઈને શું કહેશો? એ વાત સાચી છે। ગામના આપણે સ્કૂલની એસએમસી તરફથી મિટિંગ કરી અને એક ઠરાવ પાસ કરેલો છે અને ગામના 2-3 શિક્ષકો છે જે સ્કૂલને ફ્રીમાં સેવા આપે છે, છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે સારું કામ કરે છે।